નમસ્કાર. આજે આપણે કાકડીની ખેતી વિશે બધું જ જાણવાના છીએ અને એ પણ કેવી રીતે એકદમ શરૂઆતથી એટલે કે બીજથી લઈને સીધા આપણા સલાડની પ્લેટ સુધી. ચાલો આ આખી સફરને વિગતવાર સમજીએ. તો સવાલ એ છે કે કાકડીનો મબલક પાક લેવા પાછળનું અસલી રહસ્ય શું છે? આ કોઈ જાદુઈ ટિપ્સ નથી, પણ હા, એકદમ સાચી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. અને આજે આપણે એ જ બધી પદ્ધતિઓ એક પછી એક જોવાના છીએ. આપણી આખી ચર્ચા આ 6 મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરશે. આપણે જમીનની તૈયારી જેવા પાયાના કામથી શરૂ કરીશું અને છેક જોરદાર ઉપજ સુધી પહોંચીશું, જેથી કોઈ પણ જરૂરી વાત છૂટી ન જાય. તો ચાલો શરૂઆત કરીએ. અને શરૂઆત ક્યાંથી થાય? બીજ વાવતા પણ પહેલાં, કારણ કે કોઈ પણ પાકની સફળતાનો સાચો પાયો તો જમીન અને વાતાવરણની સાચી પસંદગીથી જ નંખાય છે. કાકડીને છે ને ગરમ અને ભેજવાળું વાતાવરણ બહુ જ માફક આવે છે, એટલે જ તો એને ઉનાળુ પાક કહેવાય છે. એના બેસ્ટ ગ્રોથ માટે 20થી 30 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન એકદમ આદર્શ છે. અને આ આંકડો 6 થી 7 આ બરાબર યાદ રાખવા જેવો છે. આ છે જમીનનો આદર્શ પીએચ. જો જમીનનો પીએચ આ રેન્જમાં હોય ને, તો જ છોડના મૂળ જમીનમાંથી બધા જ જરૂરી પોષક તત્વો બરાબર ખેંચી શકે છે. આના વગર સારો વિકાસ શક્ય જ નથી. ઓકે, તો જમીન અને વાતાવરણ તો સેટ થઈ ગયું. હવે આગળ વધીએ અને વાત કરીએ વાવણી અને ખાતરની, એટલે કે બીજને જમીનમાં ક્યારે અને કેવી રીતે રોપવા અને શરૂઆતમાં એને શું પોષણ આપવું. ગુજરાતની વાત કરીએ તો કાકડી વાવવા માટે 2 મુખ્ય સિઝન છે. ઉનાળુ પાક લેવો હોય તો જાન્યુઆરી-ફેબ્રુઆરીનો સમય સૌથી સારો, અને જો ચોમાસુ પાક લેવો હોય તો જૂન-જુલાઈ બેસ્ટ છે. હવે વાવણી કરતા પહેલાં જમીનને તાકાત આપવી બહુ જ જરૂરી છે. સમજો કે છોડ માટે પૌષ્ટિક ભોજન તૈયાર કરવાનું છે, એટલે દર હેક્ટરે 20-25 ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર અને સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો પાયાનો ડોઝ. આટલું કરવાથી બીજને ઉગવા માટે પૂરેપૂરી તાકાત મળશે. સારું, બીજ તો રોપાઈ ગયા, પણ હવેથી ખરી માવજત શરૂ થાય છે. આ તબક્કે 2 વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું છે. એક, પાણી, અને બીજું, નીંદણ, જે પાકનો સૌથી મોટો દુશ્મન છે. અહીંયા નિયમિતતા બહુ જ કામની છે. દર 4-5 દિવસે પાણી આપવું, અને હા, જો શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ જ વાપરવી. એનાથી પાણીનો બચાવ પણ થાય અને સીધું મૂળને જ મળે. અને પેલું નીંદણ, એને તો ઉગતાની સાથે જ કાઢી નાખવાનું, જેથી આપણા પાકનો ખોરાક એ ના ખાઈ જાય.